नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। ઉત્તરસંડા ગામે આવેલ બાયોમેડિકલ વેસ્ટને લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર મુકામી સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। ગેરકાયદેસર રીતે બાયોમેડિકલ વેસ્ટ સળગાવવાનો મામલો છેલ્લા 11 વર્ષ ઉત્તરસંડાના ગ્રામજનો થઈ રહ્યા છે હેરાન પરેશાન। બાયોમેડિકલ વેસ્ટ સળગાવવાથી ઘણા બધાને આ બાબતે તકલીફો। ઉત્તરસંડા ગામને મળ્યો છે સ્વચ્છતાનો પ્રથમ એવોર્ડ। બાયોમેડિકલ વેસ્ટ સળગાવવાને કારણે ગ્રામજનો થઈ રહ્યા છે હેરાન પરેશાન। ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામે છેલ્લા ઘણા વર્ષોથી હેઝા ક્લીન બાયોમેડિકલ વેસ્ટ કંપની દ્વારા બાયોમેડિકલ વેસ્ટ સળગાવવાને લઈને અનેક વખત ગાંધીનગર સુધીની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કે કામગીરી કરવામાં ન આવતા આજે ઉત્તરસંડા ગામેથી સ્થાનિકો દ્વારા ગાંધીનગર મુકામે જીપીસીપી ખાતે આરબી બારડ ચેરમેનને આવેદનપત્ર આપીને સરપંચ ઈશિત પટેલ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। રિપોર્ટર સંજય ચુનારા, ખેડા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। પણ એ નહીં 200 આપની જ નિયમ છે 500 મીટરનો, તમારા રિપોર્ટમાં છે 240 મીટર। તમને કીધું તમારું જે કઈ હશે, જે કઈ આપ્યું છે એના પરથી હું તપાસ કરાવીશ। સાહેબ 11 વર્ષથી અમે આ સાંભળીએ છીએ। 11 વર્ષ થઈ ગયા તો તમે આજે ફરિયાદ આવ્યા છો, હું ચેક કરાવીશ। એટલે અમને જવાબ ક્યારે મળશે? 11 વર્ષથી આ વસ્તુ કરે છે। ઝડપથી શક્ય એટલું તપાસ કરાવી દઈશું। ઓકે, એક જ તમે જવાબ આપો છો તપાસ એમ, તો તમે બીજો કોઈ વસ્તુ અમારે વસ્તુ જ કરે કરીને કામવાળાને। ઓકે, પણ એ અમને પર્ટિક્યુલર કશું તો કોઈ પછી હવે તો આજુબાજુ તપાસ તો કરાવી પડશે ને, એમને કરાવીશું। તમે તપાસ 11 વર્ષથી શું કરાય છે? 11 વર્ષથી હું તો 11 વર્ષથી છું ને, પણ તપાસ કરાવી લઈશું। એટલે હવે તમે નહીં એટલે પછી તમને તમારા શાંતિથી હું કહું છું, શાંતિથી કરું તો સાહેબ અમે શાંતિથી સાહેબ 11 વર્ષથી શાંતિથી બેઠા છે ને અમે લોકો। ઓકે ભાઈ, ચાલો, થેન્ક યુ, આવજો બધાને, નમસ્કાર। 11 વર્ષથી અમે ઉત્તરસંડા ગ્રામજનો આ બાયોમેડિકલ વેસ્ટ જે ગેરકાયદેસર પરમિશન આપી છે એનો વિરોધ કરી રહ્યા છે અને એના વિરોધ પેટે જ આજે ફરીથી જીપીસીબીના ચેરમેનને અમે આવેદનપત્ર આપ્યું છે અને એમને એવું કીધું છે કે અમે તપાસ કરી અને જણાવીશું, પણ દર વખતે એકને એક જવાબ આપે છે। તો હું મીડિયા દ્વારા સરકારશ્રીને પણ જણાવવા માગું છું અને જીપીસીબીના બોર્ડને પણ જણાવવા માગું છું કે જે જેડી પટેલે ગેરકાયદેસર યુનિટ કર્યું છે અને વહેલામાં વહેલી તકે જો આ વસ્તુ બંધ કરવામાં નહીં આવે તો અમે બધા ફરીથી ગ્રામજનો ભેગા થઈને ઉગ્ર આંદોલન કરીશું। સાહેબનું કહેવું એવું છે કે પહેલાં એમને એકવાર બંધ કરાયું હતું, પછી એમને ફરી રિન્યુ કરી આપ્યું છે, તો ગ્રામજનો હવે આ બાબતે શું રજૂઆત? પણ હું એ જ કહું છું કે 5 વર્ષ સુધી આ યુનિટ બંધ રહ્યું। એમના નોર્મ્સમાં જ લખ્યું છે કે 500 મીટરની ત્રિજ્યામાં રહેણાંક વિસ્તાર ના આવવો જોઈએ, તળાવ ના આવવા જોઈએ, તો તે છતાં એમના જ રિપોર્ટમાં છે, જીપીસીબીના રિપોર્ટમાં, કે 240 મીટરની ત્રિજ્યામાં શ્રીજી સોસાયટી, પાણીની ટાંકી, અમારું રણછોડજી મંદિર અને ઘણા બધા ઘરો, છૂટા છવાયેલા ઘરો, તબેલા આવેલા છે। છતાં પણ નિયમનો વિરોધ કરીને જીપીસીબીના જે લોકોએ એમના જ નિયમનો વિરોધ કરી એને પરમિશન ચાલુ કરવાની આપી છે। હવે તમને કેવી બાંહેધરી આપવામાં આવી? ખાલી એ લોકોએ કીધું છે કે અમે લોકોએ ફરીથી તપાસ કરીશું, સ્થળની તપાસ કરી અને યુનિટની તપાસ કરી અને તમને જણાવીશું, એના સિવાય બીજું કોઈ પ્રોપર બાંહેધરી અમને નથી આપી। ગાંધીનગર ઉત્તરસંડાના ગ્રામજનો જીપીસીબીમાં આવ્યા છો, શું રજૂઆતો અને શું એનું કેટલું એનો અમલ? ઉત્તરસંડા ગામમાં છેલ્લા 11 વર્ષથી હેઝા ક્લીન બાયોમેડિકલ વેસ્ટ કાર્યરત છે અને તેને બંધ કરાવવા માટે અમે ગામજનો આજે આવ્યા છીએ। જો સાહેબને અમે આવેદનપત્ર આપ્યું, સાહેબે અમને કહ્યું છે કે તપાસ કરાવીશું અમે અને તપાસ કરાવીને એક્શન લઈશું, પણ અમે 11 વર્ષથી આવીએ છીએ। 11 વર્ષથી અમે આ એકની એક જ વસ્તુ સાંભળવામાં આવે છે અમને લોકોને, ગામવાળાને, કે તપાસ કરાવીશું અમે, પણ હજુ લગીને એ લોકોની તપાસ પૂરી થઈ નથી। તમારી માગણીને સંતોષ થાય તો આગળ શું કાર્યવાહી? અમારી માગણી સંતોષાશે નહીં તો અમે આવનારી આગામી ચૂંટણીનો સખત વિરોધ કરીશું, જે સરકારને ધ્યાને લેવો પડશે। આ વિરોધ અમે નોંધાવીશું।